અમદાવાદમાં નબીરાએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે। સોલા સાયન્સ સિટી વિસ્તારમાં નબીરાએ અકસ્માત સર્જ્યો। નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો। પોલીસે તપાસ કરતા કારમાંથી પિસ્તોલ પણ મળી આવી। પોલીસે નબીરા પ્રદીપ ગજ્જર સામે ગુનો દાખલ કર્યો છે। તો નબીરો ફરી એક વખત અમદાવાદમાં બેફામ બન્યો છે, જેણે અકસ્માત સર્જ્યો। તપાસ કરતા તેની પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે। સોલા સાયન્સ સિટી વિસ્તારમાં જ આ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો અને આ નબીરો નશામાં જે કાર ચલાવી રહ્યો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે। પોલીસ તપાસમાં તેની કારમાંથી એક પિસ્તોલ પણ મળી આવી છે। તારીખ 7 રાત્રે 10 વાગે એક કંટ્રોલ રૂમમાં મેસેજ આવે છે કે BRTS સાયન્સ સિટી રોડ ઉપર એક અકસ્માત થયેલો છે। અકસ્માતનો ગુનો હોવાથી કંટ્રોલ તાત્કાલિક ટ્રાફિક પોલીસને ત્યાં મોકલી આપે છે અને ટ્રાફિક પોલીસ ત્યાં જઈને તપાસ કરતા હકીકત સાચી જણાઈ આવતા ત્યાં તપાસના અંતે એની ગાડીની એની ઝડપી કરતા આરોપી પીધેલો હોય, આરોપી અકસ્માત કરેલો હોય એ મુજબનો ગુનો ટ્રાફિક પોલીસમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આરોપની અંગઝડતી લીધેલી હોય અને આરોપી પાસેથી એક વેપન મળેલું હોય તો ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જે આ કામના ફરિયાદી છે સુનિલ કુમાર સંતોષભાઈ, નોકરી ટ્રાફિક શાખા છે, તેઓએ સોલા પોલીસ સ્ટેશન આવી અને વિગતવારની ફરિયાદ આપતા હાલ જે હથિયાર તેમની પાસે મળી આવ્યું છે એક પિસ્ટલ છે 7.65 mm અને એની અમે તપાસ કરી રહ્યા છે। પણ સરકારી કોઈ કર્મચારી કે આર્મીમાં હથિયાર પ્રાથમિક તપાસ એવું જાણવા મળે છે કે કોઈ જગ્યાએ વપરાતું નથી।